શ્રીમદ ભાગવત 11મો સ્કંદ 13મો અધ્યાય. હંસ રૂપે સંકાદીને આપેલા ઉપદેશનું વર્ણન. શ્રી ભગવાન ઉવાચ સત્વં રજસ્તમ ઇતિ ગુણા બુદ્ધેર્ન ચાત્મન સત્વે નાન્યતમો હન્યાત સત્વં સત્વેન ચૈવ હિ સત્વાદ ધર્મો ભવેદ વૃદ્ધાત પુંસો મદભક્તિ લક્ષણ સાત્વિકોપાશયા સત્વં તતો ધર્મ પ્રવર્તતે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે પ્રિય ઉદ્ધવ, સત્વ, રજ અને તમ એ ત્રણેય ગુણો બુદ્ધિના છે, આત્માના નહીં. સત્વગુણ દ્વારા રજોગુણ અને તમોગુણનો નાશ કરવો અને પછી સત્વગુણને પણ અંતઃકરણની શુદ્ધિ થઈ જતા છોડી દેવો, અર્થાત ગુણાતીત થઈ જવું. પુરુષ જ્યારે સત્વગુણ સંપન્ન હોય ત્યારે પરમાત્મા પ્રાપ્તિ કરાવનાર ધર્મની વૃદ્ધિ થાય છે. તે સાત્વિક પદાર્થોનું જ સેવન કરે છે, તેથી ક્રમશઃ સત્વગુણ વધે છે અને એના ફળ સ્વરૂપ ધર્મમાં રુચિ પ્રવૃત્તિ વધતી જાય. જ્યારે સત્વગુણ પૂરેપૂરો વિકસી જાય ત્યારે રજોગુણ અને તમોગુણ એ બંનેનો સંપૂર્ણપણે નાશ કરી દે છે. અધર્મ જ રજોગુણ અને તમોગુણનું મૂળ છે. તેથી રજ તમની નિવૃત્તિ થતા અધર્મ પણ નષ્ટ થઈ જાય છે અને આ રીતે પુરુષ પૂર્ણ રૂપે શુદ્ધ થઈ જાય છે. ધર્મ રજસ્તમો અન્યાત સત્વવૃદ્ધિરનુત્તમ આશુના નશ્યતે તન્મૂલો યધર્મ ઉભયે હતે. રજતમની નિવૃત્તિ થઈ જાય એટલે અધર્મ નાશ પામે અને પુરુષ પૂર્ણ રૂપે શુદ્ધ થઈ જાય. આ ગુણની વૃદ્ધિ માટે 10 કારણ છે. શાસ્ત્ર, બીજું જળ, ત્રીજું પ્રજા કે સંતતિ, ચોથું દેશ, પાંચમું કાળ, છઠ્ઠું કર્મ, સાતમું જન્મ, આઠમું ધ્યાન, નવમું મંત્ર અને 10મું સંસ્કાર. આ 10 વસ્તુ જો સાત્વિક હોય ને તો સત્વગુણની, 10 વસ્તુ જો રાજસ હોય તો રજોગુણની અને 10 વસ્તુ જો તામસી હોય તો તમોગુણની વૃદ્ધિ કરનાર બને છે. પણ આ ગુણને ઓળખવા કેવી રીતે? એ માટે કીધું છે કે જેની શ્રેષ્ઠ લોકો પ્રશંસા કરે છે
એને સાત્વિક માનવા, શ્રેષ્ઠ લોકો પ્રશંસા કરે. અને જેની ઉપેક્ષા કરે છે એને રાજસ જાણવા, અને જેને નિંદ્ય માને છે એને તામસી માનવા. મનુષ્ય સાત્વિક વૃત્તિ માટે સાત્વિક પદાર્થોનું સેવન કરવું જોઈએ. એનાથી ધાર્મિક ભાવના વધશે, જ્ઞાનમાં વૃદ્ધિ થશે અને પોતાના સ્વરૂપની સ્મૃતિ થતા સર્વ સંશયોનો નાશ થઈ જશે. જ્યાં સુધી ભગવત તત્વનું જ્ઞાન ન થઈ જાય ને ત્યાં સુધી આવું કરતા રહેવાનું. વાંસનું ઘર્ષણ થાય એટલે ઉત્પન્ન થયેલો અગ્નિ વાંસના જંગલને ભસ્મ કરીને સ્વયં શાંત થઈ જાય છે. એવી રીતે ગુણોના મિશ્રણથી ઉત્પન્ન થયેલું આ શરીર કર્મ પરંપરાઓથી જ્યારે શાંત થઈ જાય છે ત્યારે કર્મ વાસનાઓ ભસ્મ થઈ જાય છે. તેથી વાસનાના પરિણામે બનતું કારણ શરીર છે એ નષ્ટ થઈ જાય છે. ઉદ્ધવજી પૂછે છે, ભગવાન, બધા મનુષ્ય એ જાણે છે કે વિષયો વિપત્તિનું ઘર છે, એમ છતાંય તેઓ કૂતરા, ગધેડા અને બકરાની જેમ દુઃખ ભોગવી નહીં વિષયને ભોગવે છે. એનું શું કારણ? ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, અજ્ઞાની પોતાના હૃદયમાં હું ને મારું આવી મિથ્યા આસક્તિ કરી લે છે. એ જ એના દુઃખનું કારણ છે. વાસ્તવમાં મન સ્વરૂપથી જ સત્વગુણ પ્રધાન હોવાથી સ્વરૂપથી જ શુદ્ધ છે, પણ અહંતા મમતાને કારણે એને ઘોર રજોગુણ ઘેરી લે છે. પછી રજોગુણ દ્વારા ઢંકાયેલું મન અનેક પ્રકારના સંકલ્પ વિકલ્પ કરવા માંડે. નિરંતર એ ગુણનું ચિંતન કરે અને એનાથી કામના ઉત્પન્ન થાય. બુદ્ધિ દૂષિત થઈ જાય. આ પ્રમાણે દૂષિત બુદ્ધિવાળો પોતાની ઇન્દ્રિયો પરનો કાબુ ગુમાવી બેસે છે. કામનાઓને વશમાં થઈ અને રજોગુણના વેગથી મોહિત થયેલો મનુષ્ય એવા કર્મમાં ફસાઈ જાય છે કે જેનું પરિણામ માત્ર દુઃખ જ દુઃખ છે. વિદ્વાનોની બુદ્ધિ રજોગુણ અને તમોગુણથી ચલિત થઈ જાય છે, પણ એ સાવધાનીપૂર્વક મનને ભગવાનમાં જોડી એ કર્મો પ્રમાણે કર્મ પ્રત્યે દોષ દૃષ્ટિ કરીને એમાં આસક્ત નથી થતા. તેથી હે ઉદ્ધવ, કલ્યાણની કામના વાળા મનુષ્યોએ સાવધાન રહેવું જોઈએ. ક્રમશઃ અભ્યાસ દ્વારા મનને મારામાં પોરવી સાધનામાં ધીરજ રાખી પ્રયાસ કરતા રહેવું. પ્રાણ અને આસન ઉપર કાબુ રાખવો. બધાય વિષયમાંથી મનને સારી રીતે ખેંચી લેવાથી નિર્વિષય બનેલું મન મારામાં દ્રઢતાથી સ્થિર થઈ જાય છે. બધા વિષયમાંથી મનને લઈ લેવાનું, નિર્વિષય બનવાનું. નિર્વિષય બનેલું મન પ્રભુમાં લાગી જાય. આ યોગ મેં જ સનકાદી મુનિઓને કીધો હતો. ઉદ્ધવજી પૂછે છે કે આપે આ યોગ નો સનકાદીને કયા સમયે કયા પ્રકારે ઉપદેશ કર્યો હતો એ હું વિસ્તારથી સાંભળવા ઈચ્છું છું. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે પ્રિય ઉદ્ધવ, સનકાદી બ્રહ્માજીના માનસ પુત્ર છે.
એમણે એકવાર એના પિતાજીને યોગની સૂક્ષ્મ અને અંતિમ સીમા સંબંધી પ્રશ્ન પૂછ્યો. એ આ પ્રમાણેનો છે. સનકાદિકે બ્રહ્માજીને પૂછ્યું હતું, પિતાજી, ચિત્ત સ્વાભાવિક રીતે વિષયોમાં આસક્ત થઈને એમાં ઘૂસી જાય છે અને વારંવાર વિષયોનું ચિંતન જ કરી રાખે છે અને સાથે સાથે ભવસાગરને પાર કરવા ઈચ્છે છે. એટલે આ દ્વિધાથી, આ ગુણોથી પાર ઉતરવાનો કયો ઉપાય છે? ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે પ્રિય ઉદ્ધવ, સનકાદિએ લોક પિતામહ, લોક શિરોમણી, ભૂત ભાવન, સ્વયંભૂ બ્રહ્માજીને આ પ્રશ્ન કર્યો હતો. પણ બ્રહ્માજીની બુદ્ધિ કર્મમાં જોડાયેલી જ હોવાથી એ પ્રશ્નનું મૂળ સમજી શક્યા નહીં અને કંઈ ઉત્તર ના આપી શક્યા. એટલે બ્રહ્માજીએ આ પ્રશ્નનો અભિપ્રાય સમજવા માટે મારું સ્મરણ કર્યું. ત્યાં હું હંસ રૂપે તેમની સમક્ષ પ્રગટ થયો. ત્યારે એ સંકાદિકો મને જોઈને બ્રહ્માજીની આગેવાનીમાં મારી પાસે આવી પ્રણામ કરીને પૂછવા લાગ્યા, આપ કોણ છો? હે ઉદ્ધવ, એ સંકાદિક મુનિઓને તત્વની જિજ્ઞાસાથી આવ્યા હતા, તેથી મેં એને જે કીધું એ સાંભળો. મેં કીધું, હે વિપ્રો, આત્માના સંબંધમાં આપનો આ પ્રશ્ન છે, તો આત્મા તો એક જ છે. જે તમારામાં છે એ મારામાં છે. આત્મા સિવાય બીજી કોઈ વસ્તુ જ નથી. આવું હોવા છતાંય જો હું ઉત્તર આપવા માટે બોલું છું તો કોનો આધાર લઈને બોલું? કોનો આધાર લઈને હું બોલું? પંચ મહાભૂત તત્વો પણ સઘળા પ્રાણીઓમાં સરખા જ છે. તેથી આપે કો ભવાન એવો પ્રશ્ન કર્યો હતો. એ માત્ર વાણીનો જ વિલાસ છે, તાત્વિક અર્થથી રહિત છે. મનથી, વાણીથી, દ્રષ્ટિથી અથવા અન્ય ઇન્દ્રિયોથી કંઈ પણ જોવા, સાંભળવા અને ચિંતવામાં આવે છે, એ બધું હું જ છું. મારા સિવાય બીજું કંઈ છે જ નહીં. આ તમે નિશ્ચિત રૂપે સમજી લ્યો. મનથી, વાણીથી, દ્રષ્ટિથી અથવા અન્ય કઈ ઇન્દ્રિયોથી જે જોઈ છે, સાંભળી છે, ચિંતવી છે, એ બધું પરમાત્મા જ છે. મનસા વચસા દ્રષ્ટયા ગોયતે ન્યેરપીન્દ્રિયે અહમેવ ન મતોન્ય દિતે બુદ્ધ્યધ્વમંજસા. હે પુત્રો, વાસ્તવિક રૂપે જીવ મારું જ સ્વરૂપ છે, પણ આસક્તિને કારણે ચિત્ત ગુણમાં પ્રવેશે છે અને ગુણો ચિત્તમાં પ્રવેશે છે. આ બે વસ્તુઓ જીવના ઉપાધિરૂપ દેહને લીધે છે. એમ સમજો. પણ દેહ કાંઈ જીવનું સ્વરૂપ નથી, કારણ કે જીવ તો મારો અંશ છે.
ને ગુણથી બનેલું સ્થૂળ શરીર અને ચિત્તથી બનેલું સૂક્ષ્મ શરીર અનાત્મ પદાર્થોમાં તાદમ્ય કરીને જીવ કર્મમાં ફસાઈ જાય છે અને વાસનામય કારણ શરીરનું પણ નિર્માણ ઈ કરી દે છે. આ બધું અજ્ઞાનનું જ કારણ છે. વારંવાર વિષયોનું સેવન કરતા કરતા ગુણોનું સેવન કરતા રહેવાથી ચિત્ત છે એ વિષયોમાં ઘૂસી જાય છે. આ વિષયો ચિત્ત દ્વારા સંકલ્પ વિકલ્પ કરવાથી પેદા થાય છે. સાધકે મારામાં તન્મય થઈને ચિત્તને સ્થિર કરવું અને વિષયોનું ચિંતન ન કરવું. જાગૃત, સ્વપ્ન અને સુષુપ્તિ આ ત્રણ અવસ્થાઓ ક્રમશઃ સાત્વિક, રાજસ અને તામસ આ ત્રણેય ગુણોની થનારી બુદ્ધિ નિવૃત્તિઓ છે. ત્રણ અવસ્થાઓ છે એ ત્રણ ગુણને લીધે થાય છે. એ બધી બુદ્ધિની વૃત્તિ છે. જીવ તો આ ત્રણ અવસ્થાનો સાક્ષી છે. ખાલી જોવે છે કે હું જાગું છું. જીવ જ જોવે છે કે મને સ્વપ્ન આવ્યું, સ્વપ્નમાં દેખાતું હોય ને. સુષુપ્તિ એટલે ઊંઘ કસકસાટ આવી ગઈ હોય, જાગે ત્યારે એમ થાય મને સરસ ઊંઘ આવી ગઈ. જીવ જોવે છે, અવસ્થાઓનો સાક્ષી છે અને એનાથી પર છે એવું સિદ્ધાંત રૂપે માનવામાં આવ્યું છે. આ ચિત્ત જ સંકલ્પ વિકલ્પ દ્વારા સઘળી વૃત્તિઓને ઉત્પન્ન કરે અને જીવને ત્રણ ગુણમાં ભટકાવે છે. આ જ જીવનું બંધન છે. તેથી સાધકે તુર્યાવસ્થામાં સ્થિત થઈ ગુણો અને ચિત્ત બંનેનો ત્યાગ કરવો જોઈએ. હું અને મારું આવો અહંકાર કરવાથી જ બંધન થાય છે, જે આત્માના આનંદ સ્વરૂપને ઢાંકીને અનર્થોનું કારણ બને છે. આત્માના આનંદ સ્વરૂપ છે એને ઢાંકી દે છે. આત્માનું જે સ્વરૂપ છે એના ઉપર હું ને મારું એવો અહંકાર આવી જાય. એટલે વિદ્વાનોએ આ બધાથી વિરક્ત થઈને સંસાર દુઃખમય છે એવો નિર્ણય કરી ગુણાતીત તુર્ય અવસ્થામાં સ્થિત થઈ જવું જોઈએ. જ્યાં સુધી ભેદ બુદ્ધિના ભ્રમને યુક્તિપૂર્વક મનુષ્ય નષ્ટ નથી કરી દેતો ત્યાં સુધી એ સાવધાન નથી. સ્વપ્નના સંસારમાં અજ્ઞાનની જેમ દુઃખીને સુખી થયા રાખે છે. એ જ પ્રમાણે એ જાગૃત અવસ્થામાં પણ પ્રપંચની સત્તાનો સ્વીકાર કરી અને સુખી દુઃખી થતો રહે છે. વાસ્તવમાં આત્મા સિવાય અન્ય કોઈની સત્તા નથી, કોઈ પણની સત્તા નથી. જો સ્વપ્ન જોનારની બધી ક્રિયાઓ મિથ્યા હોય છે, એ જ પ્રમાણે અજ્ઞાની પણ સઘળી ક્રિયાઓ એનો પોતાનો આશય અને એમાં રહેલી ભેદ બુદ્ધિ બધું મિથ્યા છે. જ્ઞાન થવાથી જ આ બધી ભેદ બુદ્ધિનો ભ્રમ દૂર થઈ જાય છે. બાહ્ય વિષયો બધાય નિરંતર પરિવર્તનશીલ છે, ફરતા જ રહેવાના. એ નાશવાના અને ક્ષણ ભંગુર વિષયનો જે પોતાની ઇન્દ્રિયો દ્વારા જાગૃત અવસ્થામાં ઉપભોગ કરે છે તે જ સ્વપ્ન અવસ્થામાં પણ એનો ઉપભોગ કરે છે. પણ ગાઢ નિંદ્રા આવે સુષુપ્તિ અવસ્થામાં, એ વખતે તો બધા વિષયો સમેટાઈ જાય છે.
આ પ્રમાણે ત્રણેય અવસ્થાઓનો અનુભવ કરવા વાળો સાક્ષી ચેતન આત્મા એક જ છે. એ ત્રણેય અવસ્થાને જાણવા વાળો છે. ત્રણેય અવસ્થા જાણે છે. ત્રણેય ગુણની વૃત્તિઓને જોવા વાળો છે. મનની આ ત્રણેય અવસ્થાઓ ગુણો દ્વારા મારી માયાથી મારા અંશરૂપ જીવમાં કલ્પાયેલી છે. એ કલ્પના કરે છે. આ ત્રણેય અવસ્થાને આવો આત્મ સ્વરૂપ નો નિશ્ચય કરીને તમે જાણી લ્યો અને અનુમાન પ્રમાણ દ્વારા સત્પુરુષોના ઉપદેશ વડે તીક્ષ્ણ કરાયેલી જ્ઞાનરૂપી તલવારથી સર્વ સંશયનું કારણ એવા અહંકારનો નાશ કરી હૃદયમાં રહેલા મને ભજો. સત્પુરુષોનો ઉપદેશ એનાથી જ્ઞાનરૂપી તલવારની તીક્ષ્ણ ધારથી બધાય સંશયોને કાપી નાખી. સંશય ઉદ્ભવ થાય છે અહંકારમાંથી. અહંકારનો નાશ કરી દો અને તમારા હૃદયમાં જ રહેલો હું છું મને ભજો. આ દ્રશ્ય જગત છે ને એ તો બધું મનનો વિલાસ માત્ર છે. ભ્રમ છે, ભ્રમ. જે દેખાય છે તે નાશ પણ પામે છે, માટે એ ભ્રાંતિ રૂપ છે. કારણ કે એ અત્યંત ચંચળ છે, નાશવાન છે, ક્ષણભંગુર છે. આ સંસાર ચક્ર એટલા વેગથી ફરે છે કે એનો ચાલક પરમાત્મા એને કોઈ જાણી શકતું નથી. સંસાર ચક્રને ચલાવનાર પરમાત્મા છે, એને કોઈ નથી જાણી શકતું. એની માયા જ અનેક રૂપ ધારણ કરીને દેખાઈ રહી છે. અર્થાત વિજ્ઞાન સ્વરૂપ એક જ આત્મા અનેક રૂપે ભાસે છે. માટે ગુણોના પરિણામે કરાયેલો આ ત્રણ ગુણની સૃષ્ટિને જ કારણે જે ત્રણ પ્રકારના ભેદો જણાય છે એ કેવળ માયા જ છે. સાધક હોય ને એને તૃષ્ણા રહિત થઈ વિષયોથી પર દ્રષ્ટિને હટાવી, આપણી દ્રષ્ટિને વિષયોથી હટાવી લેવાની, અંતર્મુખ બનવાનું. સાધક તદ્દન ઉપરામ થઈ જાય અંતર્મુખ બને એટલે, અને પોતાના આત્માનંદમાં મગ્ન રહે. કોઈ પણ પ્રકારની કામના ન કરે. જો ક્યાંય કશું દેખાય ને તો એ સાચું નથી, માયા છે, મારે એનાથી શું લેવા દેવા, આવું વિચારી બધી બાજુથી મોઢું ફેરવી લે તો ભ્રમ નહીં થાય. સંસ્કાર તો શરીર છે ત્યાં સુધી જ રહેવાના. દ્રષ્ટે તત પ્રતિનિર્વત્ય નિવૃત્ત તૃષ્ણ સ્તોષ્ણીમ ભવેન નિજ સુખાનુભવો નિરેહ. તોષ્ણીમ ભવેન નિજ સુખાનુભવો નિરેહ. સંદ્રશ્યતે કવચ યદિદભવસ્તુ બુદ્ધયા ત્યક્તં ભ્રમાય ન ભવેત સ્મૃતિરાનિપાતાત. સ્વરૂપને પ્રાપ્ત થયેલા સિદ્ધિને એની ખબર જ નથી રહેતી
કે આ નશ્વર શરીર બેઠેલું છે કે ઊભું છે, અને એ પણ ખબર નથી હોતી કે ભાવિ વશ શરીર પર વસ્ત્ર છે કે નથી. જેમ કોઈ શરાબમાં મશગુલ બની ગયો હોય એવી રીતે એને કઈ ખબર જ નથી હોતી કે મારા શરીર ઉપર વસ્ત્ર છે કે નહીં. આ શરાબી તો તમો ગુણથી આવૃત છે, તેથી એને કશુંય ભાન નથી. પણ અજ્ઞાની પોતાના શુદ્ધ સ્વરૂપમાં તુર્યાવસ્થામાં સ્થિત રહે છે, એટલે તેથી એને જગતનું કશુંય ભાન નથી રહેતું. તુર્યાવસ્થા, શુદ્ધ સ્વરૂપ, એમાં જ્ઞાની રહે, એ જગતને ભૂલી જાય. દેહ પણ પ્રારબ્ધને આધીન હોવાને કારણે પોતાને ઉત્પન્ન કરનાર કર્મો શેષ છે. ત્યાં સુધી પ્રાણ અને ઇન્દ્રિયો સાથે જોડાઈને જીવે છે. જેટલા કર્મ બાકી છે એ ભોગવા પછી જ દેહ છૂટે. જેણે સમાધિ યોગ પ્રાપ્ત કર્યો હોય અને એ દ્વારા પરમાર્થ વસ્તુને જાણી હોય એવો જ્ઞાની સ્વપ્નના સંસારની જેમ પ્રપંચ રહિત એ શરીરને સેવતો નથી, અર્થાત એના ઉપર આસક્ત નથી થતો. શરીર ઉપર આસક્ત નહીં, શરીરને સેવવું ન કહેવાય. શરીર ઉપર આસક્ત થઈ જાય આપણે તો શરીરને સેવી છીએ. હે બ્રાહ્મણો, મેં સાંખ્ય અને યોગ વિશે શાસ્ત્રમાં જે કીધું છે એ બધી વાત મેં તમને બતાવી. તમે લોકો મોક્ષ ધર્મના સંબંધમાં જાણવા ઈચ્છતા હતા. જે મેં તમને બતાવ્યું, હું યજ્ઞ સ્વરૂપ ભગવાન સ્વયં જ તમને ઉપદેશ કરવા માટે હંસના રૂપમાં આવ્યો છું, એવું તમે જાણી લ્યો. હે બ્રાહ્મણો, યોગ, સાંખ્ય, સત્ય, ઋત, તેજ, શ્રી, કીર્તિ, દમ આ બધા ગુણોનું આશ્રય સ્થાન હું જ છું. અહમ યોગસ્ય સાંખ્યસ્ય સત્યસ્ય તસ્ય તેજસઃ પરાયણમ દ્વિજ શ્રેષ્ઠા શ્રિયઃ કીર્તેર્દમસ્ય ચ. જેનામાં સમતા અને આસક્તિ વગેરે જે શ્રેષ્ઠ ગુણ છે એ બધાય નિર્ગુણ, નિરપેક્ષ, સર્વના હિતૈષી, સર્વના હેતુ રહિત, સુહૃદ, સર્વના પ્રિય એવા મને પરમાત્માને ભજે છે, અને બધાય ગુણો મારામાં વસે છે. મામ ભજન્તે ગુણા સર્વે નિર્ગુણમ નિરપેક્ષકમ સુહૃદમ પ્રેયમાત્માનમ સામ્યા સંગાદયો ગુણા. આ પ્રમાણે સંકાદિક મુનિઓનો સંદેહ ઉપદેશ દ્વારા મેં દૂર કર્યો. ત્યારે તેઓ ખૂબ પ્રસન્ન થઈને પ્રેમપૂર્વક મારી સ્તુતિ કરવા લાગ્યા. આ પ્રમાણે એ સંકાદિક ઋષિઓ દ્વારા હું ખૂબ સન્માનિત થયો અને એણે મારી સ્તુતિ કરી. ત્યારે બ્રહ્માજીની સામે જ હું મારા ધામમાં સીધાવી ગયો. તૈરહમ પૂજિતઃ સમ્યક સંસ્તુતઃ પરમર્ષિભિઃ પ્રત્યયાય સ્વકં ધામ પશ્યતઃ પરમેષ્ઠિનઃ. इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायाम् एकादश स्कन्धे त्रयोदशोऽध्याय श्रीकृष्णार्पणं समर्पयामि. ओम नमो भगवते वासुदेवाय.